શું ચાલે બધાને? એકદમ મજામાં ને ભાઈ. આજે આપણે ચેપ્ટર 7 એટલે આપણું યમ ભૂમિતિ એની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવા છે. કેટલા માર્ક્સ? તો 8 માર્ક્સથી લઈને અને ઓપ્શન સાથે 11 માર્ક્સનું ચેપ્ટર છે. માર્ક્સ ના જવા જોઈએ મિત્રો. તો આપણે શું કરશું આની અંદર જેટલા બી આઈએમપી દાખલા છે એ બધા હું કરવાનો પ્રયત્ન કરું છું. જો તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર આખો જોશો તો તમે વિચારી લો કે તમે 8 માર્ક્સથી 8થી લઈ 11 માર્ક્સ ઘેર લઈને જશો. ઘેર લઈને મીન્સ બોર્ડનું રિઝલ્ટ આવશે એટલે એકદમ ખુશી 11 માર્ક્સમાં લઈ ગયા હશે. બટ ક્યારે મળશે? તો દાખલા આવડશે તો દાખલા ક્યારે આવડશે? જો કે તમને નોર્મલી આવડતા હશે બટ આપણે આ રિવિઝન સેશન કરેલું છે તો એક વાત મસ્ત રીતે જોઈ લો, તમારો 21 માર્ક્સ ના કપાય એટલા માટે. ચલો આવી જાઓ ભાઈ બોર્ડ ઉપર. મેં એક રકમ લખીશ તમારા માટે. બિંદુઓ 2 અને 3 અને 4 અને 1 વચ્ચેનું અંતર શોધો. અંતર શોધવું છે. અહીં તમને એક બી આપ્યું નથી. જો ના આપો એટલે લખી દો. જો ભાઈ હું એ બી લખું બિંદુના, કાં તો PQ લખું, XY લખું, તમને જે માનતા તમે લખી શકો છો, કોઈ તકલીફ નથી. ચલો આપણે કરીએ. આ બિંદુનું હું એ લઈ લઉં અને આ બિંદુનું હું શું લઈ લઉં? P. હજુ ફરીથી બોલું છું. મેં A લીધું, B લીધું. તમારા A અને B ની જગ્યાએ તમે P અને Q લઈ શકો છો. X અને Y તમારી ઈચ્છા. તમને જે બિંદુ ગમે લો, બરોબર, તો તમે લઈ શકો છો. નામ તો ગમે તે લેવાય, યાદ રાખજો. તો આપણને વચ્ચે શું શોધવાનું છે? અંતર. તો A થી B સુધીનું અંતર કેટલું થાય? અહીં તમને ક્લિયર કટ આપ્યું જ ચાલ્યા કે અંતર શોધો. તો આપણે અંતર સૂત્ર વાપરવાનું થાય. સૂત્ર યાદ છે? ભાઈ આ ચેપ્ટરમાં 3 સૂત્રો છે. એક અંતરનું સૂત્ર, બીજું વિભાજનનું સૂત્ર અને ત્રીજું મધ્યબિંદુનું. ક્લિયર? તો ભાઈ આપણે પેલા અંતર સૂત્ર દાખલો કહીને પછી વિભાજન નો છે એટલે હું તમને કહી દઉં. એટલે આપણે ભાઈ લોડ ના લઈને આપણે ટાઈમ પાસ બી ના થાય, આપણે ટાઈમ બી ના બગડે. તો ચલો AB બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 કૌંસ પૂરો અને એનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 કૌંસ પૂરો એનો વર્ગ. બરોબર છે? ચલો હવે આની અંદર આપણે કિંમતો મૂકવાની થાય. કિંમતો ક્યાંથી લેવાની? આ x2 x1 y2 y1 ક્યાંથી લેવાના? તો જુઓ આ આપણા જે બિંદુ આપેલા છે એમાં તમને x2 x1 મળી જાય, y1 y2 મળી જાય. ક્યાંથી મળશે? કઈ રીતે? તો સાહેબ તમે બોલ્યા કે અહીંથી મળશે, પણ કઈ બિંદુ લો? કયા બિંદુમાંથી શું લો? x1 કયો, y1 કયો? એકદમ ઈઝી છે, સમજાવું. જુઓ પહેલો x1 લો, બીજો y1 લો. આ આપણું પહેલું બિંદુ છે A. તો A ની અંદર પહેલું બિંદુ હતું એટલા માટે હું બંને લીધા, x1 અને y1. સાહેબ પહેલા કેમ x લીધો? તો આપણે 8 બનાવવામાં પેલા આપણે આલેખ દોર્યા હતા. એમાં શું સમજતા હતા? પહેલો આપણો x અક્ષ હોય, બીજો આપણો y અક્ષ હોય. ક્લિયર આપણું? તો આપણે પહેલો x અક્ષ હતો એટલા માટે x1 લીધું, બીજો y અક્ષ હતો એટલા માટે આપણે y1 લીધું. આ બીજું બિંદુ એટલે આપણે લખી દઈએ x2 y2. જો ભાઈ બધા આવું લખવાનું ના પાડતા હોય છે ઘણા લોકો, બે ના લખવાનું, ના લખી દેવાનું, ને તો માર્ક્સ ના મળ્યા. ના કે તમે એમાં કિંમતો મૂકો તકલીફ પડે કે ના પડે? તો તમે ડાયરેક્ટ કિંમત અહીં મૂકો છો 100 તો તકલીફ પડે. કઈ કિંમત કોની છે એમાં ડખો થાય. તો આપણે શું કરશું? પેલા ઉપર પેનથી લખી દેવાનું. કોઈ જ માર્ક્સ નહીં કાપો. હું બેસીશું, શું ટેન્શન લો તમે? કોઈ નહીં કાપો, ખરેખર કહું છું. લખી દેજો. x2 ની કિંમત થાય 4 અને x1 ની કિંમત થાય 2 એનો વર્ગ. y2 ની કિંમત થાય આપણી 1 અને y1 ની કિંમત થાય આપણી 3. અમારે ઓગળી જોતા રહેજો, તમને તકલીફ નહીં પડે. x2 ની કિંમત 4, x1 ની કિંમત 2 પ્લસના પ્લસ, અને જુઓ y2 ની કિંમત એટલે 1 અને y1 ની કિંમત આપણી 3. બસ આટલું થઈ ગયું. પછી તો દરેક લોકો આરામથી ગણી નાખે. આટલું તો હું છોડતો હતો કે તમે ગણી નાખો. આવડે કે નહીં? આવડી જાય. પણ ચલો હું તમને પૂરા કરી જ દઉં. 4 માઇનસ 2, તો 4 માંથી 2 જાય તો કેટલા બચે? તો 2 બચે. અને આપણો વર્ગ તો ઉપર ઓલરેડી હતો જ. 1 માઇનસ 3 યાદ રાખજો. આ એક પ્લસ છે અને આ માઇનસ છે. પ્લસ માઇનસ થાય અને 3 માંથી 1 કાઢો તો 2, પણ કેવા? -2. કેમ? કારણ કે મોટા 3 છે અને 3 ના આગળ માઇનસ છે એટલા માટે માઇનસ. ભાઈ જુઓ પ્લસ માઇનસ ભૂલો પડી જોઈએ નહીં તો માર્ક્સ જાય, હાથમાંથી જાય. યાદ રાખજો. વર્ગમૂળની અંદર 2 નો વર્ગ થાય આપણો 4. જુઓ આ માઇનસનો વર્ગ યાદ રાખજો. અહીં તમે સાઈડમાં લખીને બતાવો. અહીં જુઓ -2 નો વર્ગ કીધો તમને. તો
તો મતલબ શું થવાનો -2 આ ઉપર 2 ઘાત છે એટલે -2 કેટલી વખત લેવાના 2 વખત તો -2 ગુણ્યા -2 અને તમને ખબર છે કે ગુણાકારની અંદર માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય તો 2 2 4 અને માઇનસ માઇનસ ઓલરેડી પ્લસ થઈ ગયું તો જવાબ શું થાય આનો 4 તો આનો જવાબ શું થવાનો 4 ભાઈ હું થોડું સાઈડમાં લખું બોર્ડમાં જગ્યા ઓછી નીચે તમને નહીં દેખાય જુઓ હવે આ જે વર્ગમૂળ જે મેં લખ્યું છે એ મારે હટાવવું હોય નીકાળી દેવું હોય તો હું શું કરું તો સોરી મેં આ વર્ગમૂળ જે મને નીકાળી દેવું છે તો બરાબરની આ સાઈડ લઈ દો શું થઈ જાય વર્ગ થઈ જાય તો આ સાઈડ ઓલરેડી એ બી હતો ફરીથી બોલું છું આ વર્ગમૂળમાં નીકાળી દેવું છે હટાવી દેવું છે તો આ સાઈડ શું કરી દે વર્ગ તો ભાઈ 4 + 4 શું થઈ જાય 8 ઘણા લોકો આટલો દાખલો છોડી દે છે અને પછી દાખલો શું કરે ખોટો થઈ જાય કારણ કે આપણો જવાબ 8 ના થાય 8 સાદુરૂપ આલવાનું થાય સાહેબ 8નું શું સાદુરૂપ ભાઈ આપણે એક ભૂલ કરી સમજાવો આ એટલા માટે મેં જાતે કરીને તમને સમજાવવા માટે આ વર્ગમૂળ મેં નહીં કાઢ્યું છે ઘણા લોકો આટલા લાઈન જવાબ છોડી દે છે અને પછી કહે છે સાહેબ કે માર્ક્સ પૂરા ના આવે ના જ આવે એટલે એક જ માર્ક્સ મૂકે પેલો શું કરે જુઓ શું ભૂલ નહીં કરવાની તમે સમજાવું વર્ગમૂળ રહેવા દેવાનું છે આ વર્ગમૂળ કાઢવાનું નથી શું કરવાનું છે વર્ગમૂળ એમને રહેવા દેવાનું તો જ 8નું વર્ગનું સાદુરૂપ થાય એટલે 8 એકલાનું શું સાદુરૂપ કરશો એટલે કે થાય ખરું 8 થાય ને ભાઈ તો 8નું વર્ગમૂળ કાઢો ભાઈ જુઓ તો એ બધા ઓલરેડી અવયવ તો આવડતા હશે 8નું વર્ગમૂળ એટલે 8 કોઈનું મીન્સ કે જુઓ 2 ના 4 થાય 4 નું 16 થાય 8 ભાઈ 8નું 64 થાય તો જુઓ 2 નું 4 થયું તો 4નું વર્ગમૂળ થાય 2 3નું 9 વર્ગ થયો તો 9નું વર્ગમૂળ થાય 3 તો એવું તો 8નું તો થતું જ નહીં તો શું કરવાનું 8ના અવયવ પાડી દેવાના તો જો 2 વડે પાડીએ તો 2 4 8 2 2 4 અને 2 1 2 તો જુઓ 8નું અવયવ પાડે તો ભાઈ શું મળ્યું 2 × 2 × 2 તો હું લખી દઉં 2 × 2 × 2 જુઓ શું કરો જોડી બનાવો તો આ એક જોડી બની તો હું એ બેને બહાર કાઢી લઉં આ બેની કોઈ જોડી બને છે ના બે એકલો જ છે એની જોડી બનતી જ નહીં તો અંદર પણ રહેવા દો તો જવાબ શું થઈ ગયો તમારો AB બરાબર 2 વર્ગમૂળમાં 2 આવડી જાય એટલે આવડી જ જાય ટેન્શન જ ના લેવાનું હોય એકદમ ઈઝી છે આમાં ના આવડે કંઈ છે જ નહીં 2-3 માર્ક્સ તો એક દાખલાથી આવી જાય આવા દાખલામાં તમે ભાઈ શું કરે વધારે ખાલી કિંમત બદલે બીજું શું થાય એની અંદર કંઈ થાય એવું છે નવું કંઈ જ ના થાય આવડી જાય દાખલો આખો ક્લિયર ફટાફટ ગણી નાખો અને હું આપણે બીજો દાખલો ગણવાનું ચાલુ કરું બરોબર ભાઈ પહેલો દાખલો તમને આવડી ગયો જો પહેલો દાખલો આવડી ગયો હોય તો બીજો એકદમ ઈઝી દાખલો છે જુઓ આ બી અંતરના સૂત્રવાળો જ દાખલો છે બરોબર છે બટ આપણે થોડું સિસ્ટમ થોડુંક અલગ થઈ જાય સૂત્ર એનું એ જ પણ થોડુંક અલગ થશે શું અલગ થશે થોડુંક સમજો હું રકમમાં વાંચું છું પી આપેલો જુઓ ભાઈ આગળના જે આપણે બિંદુ હતા એમાં એ અને બી આપણે આપણા આગળ ન મૂક્યો આપણે જે ગમે એવું મૂક્યો બિંદુ આપેલા હતા નામ આપણે કર્યું બટ આની અંદર નામ આપેલું છે જો નામ ના આપ્યું હોય તો જ કરવાનું પણ આપ્યું હોય તો કંઈ નહીં જે આપ્યું હોય સ્વીકારી લેવાનું બીજું શું તો જો પી શું આપ્યું છે 2 અને -3 તો હું સાથે રકમ સોરી પી આપ્યો છે તમને 2 અને -3 અને ક્યુ આપ્યું છે 10 અને y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો ભાઈ આગળ દાખલામાં શું હતું તમને 2 બિંદુ આપ્યા હતા અને એનું અંતર શોધવાનું કીધું હતું હે ને પણ આની અંદર થોડુંક અલગ વચ્ચેનું અંતર તમે શોધીને ઓલરેડી આલ્યું કેટલું આલ્યું છે 10 એકમ અને તમને શું કીધું છે y ની કિંમત શોધો y ક્યાં છે આવી તો તમારે y ની કિંમત શોધવાની છે એકદમ ઈઝી છે દાખલો ચલો ભાઈ આપણે ફટાફટ સૂત્ર લખી દઈએ અહીં નીચે લખું છું આની અંદર એ બી ના લખતા લે અહીં તો PQ છે એટલે આપણે PQ લખવાનું PQ બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ એટલે એકદમ ઈઝી સૂત્ર છે યાદ રહી જ જશે ચલો આપણે ભાઈ શું કરીએ તમને એ મેં શીખવાડી દો શું શીખવાડી દો x1 x2 y1 y2 લખી દો એક વાત જુઓ પહેલું બિંદુ છે તો x1 y1 બીજું બિંદુ છે એટલા માટે x2 y2 ક્લિયર આવડે કે નહીં આવડી જ જાય ભાઈ અમારે ના આવડે તો કંઈ છે જ નહીં માર્ક્સ આવે તો કેવી મજા આવે હે ને તો ભાઈ ક્યારે મજા આવશે મને સમજાવો તો ભાઈ આવડે તો ને તો જ માર્ક્સ આવે એટલે તો જુઓ
આઈએ દાખલા પાછા x2 ની કિંમત આપણી 10, x1 ની કિંમત 2. અમારી ઓગળી પર ખાસ ધ્યાન રાખજો, x2 ની કિંમત 10, x1 ની કિંમત 2. ક્લિયર? આ જો ઉપર વર્ગનો વર્ગ, એટલે વર્ગ ના બોલતા હો. y2 ની કિંમત જુઓ, હવે y2 ની કિંમત આપી છે, જુઓ તમને y, આ y2 ની કિંમત y છે જે આપણે શોધવી છે, તો હાલ તો એમને એમ લખી દઈએ y1 ની કિંમત -3. હવે અહીં ડખો થાય, અહીં ડખો થાય, ધ્યાન રાખજો. અહીં શું થાય સમજાવું. આપણે આ y2 ની કિંમત અહીં y હતી, આપણે લખી આ માઇનસ માઇનસ લખે એમને, પણ પ્રોબ્લેમ શું થાય સમજી લો તમે કે આ y1 ની કિંમત -3 આલી છે, એટલે આપણે આ માઇનસ ભૂલી જઈએ છીએ અને આ માઇનસ સમજીને વિચાર લે છે કે -3 થઈ ગયા. તો પછી આગળ ચિહ્ન ડખો થાય કે ના થાય? એટલે ભાઈ આવી નાની ભૂલો ના થવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? ચલો તો આપણે આગળ સાદરૂપ આપતા જઈએ. 10 માંથી 2 જાય તો 8, 10 માંથી 2 કાઢવો તો 8 બચે અને 8 નો વર્ગ થઈ જાય તમારો 64. એટલે વર્ગ તો આવડવા જોઈએ હો. હવે આનું શું થશે તો જુઓ, y એમના એમ માઇનસ માઇનસ પ્લસ અને 3 એમના એમ, અને એનો આ વર્ગનો વર્ગ. હું સાઈડમાં ઓકે ચલો અહીં લખી દો, પછી નેક્સ્ટ પદ સાઈડમાં લખી 64 એમના એમ. જુઓ હવે આ સૂત્ર પેલું વાપરવું પડશે. કયું સૂત્ર હું તમને બતાવું, અહીં સાઈડમાં લખું તમને ખબર પડે. એટલે સૂત્ર કઈ સૂત્ર તો હું તમને યાદ કરાવું કે આપણે a પ્લસ b નો વર્ગ હોય તો કઈ સૂત્રનો ઉપયોગ કરતા હતા? a નો વર્ગ વત્તા, એટલે મીન્સ પહેલાનો વર્ગ, અને જુઓ આ છેલ્લાનો વર્ગ, પહેલાનો વર્ગ અને છેલ્લાનો વર્ગ, અને વચ્ચે શું લખતા હતા? આ બે જોડે આ બંનેનો ગુણાકાર, તો a ગુણ્યા b ગુણ્યા 2 એટલે 2ab. આપણે આ સૂત્ર તૈયાર કરતા હતા, પહેલાનો વર્ગ વત્તા છેલ્લાનો વર્ગ, અને આ બે જોડે આ બંનેનો ગુણાકાર એટલે 2ab. આવું સૂત્ર આપણે વાપરતા હતા. તો આની અંદર એનું એ જ કરવાનું થાય, નવું કશું જ કરવાનું ના થાય. એટલે આપણે તો નવું આવી ગયેલું છે, આપણને આવડવું જ જોઈએ, પણ ક્યાં આવડે, ભૂલી જવાય. હે ને? પહેલાનો વર્ગ એટલે y નો વર્ગ વત્તા આ બે જોડે આ બંનેનો ગુણાકાર, તો y ગુણ્યા 3 એટલે 3y, અને 3y ગુણ્યા 2. ફરીથી સમજાવું છું, આ બંનેનો ગુણાકાર ગુણ્યા 2, તો y ગુણ્યા 3 એટલે 3y, અને 3y ગુણ્યા 2 એટલે 6y થઈ જાય. એટલે 3 દુ 6 થઈ ગયા 6y. અને હવે આ છેલ્લાનો વર્ગ એટલે 3 નો શું થાય 9. ચલો તો આપણે સાઈડમાં લખીએ. જો કે દાખલો થોડોક લાંબો થવાનો છે, પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. અહીં 64 છે અને 9 છે, તો 64 વત્તા 9 કેટલા થાય? તો 64 ને 9 એટલે 6 ને 7 8 9, ઓકે, એટલે 73 થાય. તો વર્ગમૂળની અંદર ઓકે ચલો વર્ગમૂળ બી દૂર જ કરી દઈએ. પીક્યુ અહીં મૂકું છું બરાબર, આ વર્ગમૂળ દૂર કરી દો તો બરાબરની આ સાઈડ લાવી દો તો એ શું થઈ જાય? પીક્યુનો વર્ગ. અને અહીં શું બચ્યું? 64 વત્તા 9. જુઓ 64 વત્તા 9 કેટલા થઈ જાય? 73 થાય કે ના થાય? તો હું લખી દઉં છું 73 વત્તા y નો વર્ગ વત્તા આપણા 6y. બરોબર. હવે એક વસ્તુ યાદ રાખો, હું તમને સિમ્પલ એક વસ્તુ યાદ કરાવું. હવે તમને કીધું હતું કે P અને Q વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. શું આપ્યું છે? 10 એકમ કિંમત કીધી છે. એટલે મીન્સ કે આ બંનેનું અંતર કેટલું કીધું છે? 10 એકમ. તો મીન્સ કે આપણે જે દાખલો ગણીએ છીએ ત્યાં PQ કેટલો હશે? 10. એ ઓલરેડી ચોપડી વાળા આપણને આપ્યો છે, પણ તો આ y ની કિંમત શોધવી છે. તો PQ બરાબર કેટલા થાય? 10. ફાઇનલ ખબર પડી? ફરીથી બોલું છું, આ બંને વચ્ચેનું અંતર ચોપડી વાળા 10 એકમ આપી દીધું છે. આપણે તો y ની કિંમત શોધે છે, તો તમને PQ બરાબર ઓલરેડી તમારે 10 છે જ. તો હું ડાયરેક્ટ લખી દઉં PQ બરાબર 10. અને આ સાઈડ વર્ગ લાવે તો સાહેબ વર્ગ લાવ્યા ક્યાંથી? તો અહીંથી વર્ગમૂળ હતું એ મેં દૂર કર્યું, તો આ સાઈડ શું થઈ જાય? વર્ગ થઈ જાય. ક્લિયર? આવડે કે નહીં? આવડી જ જાય ભાઈ. ચલો આ સાઈડ જોઈ લઈએ. હવે એક આપણું સમીકરણ બનાવવું છે, તો વર્ગવાળું પદ પહેલા લખીએ. તો y નો વર્ગ પહેલા વત્તા 6y વત્તા આ 73 છે એ પાછળ લખું છું. ક્લિયર? આવું જુઓ, 10 નો વર્ગ થાય 100, 10 નો વર્ગ થાય 100, અને આ 100 બરાબરની પેલ સાઈડ લઈ જાઓ તો શું બચે? y નો વર્ગ વત્તા 6y વત્તા 73, અને 10 નો વર્ગ થાય 100, અને આ 100 પ્લસ છે એની બરાબરની પેલ સાઈડ લઈ જાઓ. શું થઈ જાય? તો પ્લસ 100 હતા, તો આ સાઈડ બરાબરની -100 થઈ ગયા. આવું જુઓ,
વાયનો વર્ગ એમના એમ પ્લસ 6y એમના એમ આ પ્લસ 73 અને માઇનસ 100 પ્લસ માઇનસ માઇનસ પહેલાં બી કીધું હતું યાદ છે તો ઠીક પ્લસ માઇનસ માઇનસ તો 100માંથી 73 કાઢશો તો કેટલા વધશે ગણો ફટાફટ ભાઈ 75 એટલે 100 એટલે 25 થાય અને 74 75 એટલે 2 બચ્યા ઉપરના તો 100માંથી 73 કાઢશો તો કેટલા બચશે તમારા 27 પણ કેવા માઇનસ કેમ કારણ કે જુઓ પ્લસ માઇનસ માઇનસ અને મોટા 100 છે એના આગળ માઇનસ ચિહ્ન છે જવાબમાં શું આવશે ચિહ્ન માઇનસ આ ખાસ ધ્યાન રાખજો બરાબર 0 કરી દો આવું જુઓ આ કોના જેવું દેખાય તમને આ કોના જેવું દેખાય યાદ આવે છે કંઈ આપણે વાયની કિંમત જોઈએ છે હજુ વાય તો પૂરેપૂરો કમ્પ્લીટ મળ્યો નથી તો શું કરશું કંઈ નહીં અવયવ પાડો શું કરો અવયવ પાડો યાદ રાખજો અવયવ તમારો પીછો છોડશે નહીં તમને હું નવ ધોરણમાં બી હું ઘણા બધા છોકરાને મોડલમાં કીધું છે કે ભાઈ અવયવ તમે જ્યાં સુધી બનશો ગણિત આવશે ત્યાં સુધી અવયવ તમારી પૂંજરી પકડીને આવશે પણ આપણને સારું શું ફરક પડે નહીં તો ચલો અવયવ સોલ્વ કરીએ આગળ કંઈ ના હોય એટલે એક તો હોય જ જુઓ વાયના વર્ગના અગાડી એટલે આપણો વાયનો સહગુણક એટલે વાયના વર્ગનો સહગુણક એક અને આ આપણું અચળ 27 આ બંનેનો ગુણાકાર કરવાનો થાય તો 27 એકા 27 અને આ 27ના એ લખું છું 1 ગુણ્યા 27 એટલે 27 થાય આ 27ના એવા ભાગ પાડો કે જેથી મધ્યપદ કેટલું છે 6 આવે તો આપણે 9 ગુણ્યા 3 કરીએ તો 9 3 27 થાય આવું સમજો 27ના ભાગ પડે શું ભાગ પડે 9 3 27 ક્લિયર હવે આપણે શું કરીએ આપણે લાવવા કેટલા 6 તો આપણે એક કામ કરીએ 9માંથી 3 બાદ કરું 9 - 3 તો 9 3 કેટલા થાય બોલો ફટાફટ સાહેબ 6 3 બીજું શું થવાનું કહો 6 7 8 9 થઈ ગયા છે આપણે શું જોતું હતું 6 27ના ભાગ પડ્યા એટલે 27ના અવયવ પડ્યા 9 3 27 ભાગ પડ્યા 9માં 3 ભાગ કરે એટલે આવી ગયા 6 જે જોતું તે આપણે મળી ગયું તો લખી દો ફટાફટ જો ભાઈ પહેલું પર ધ્યાન લઈએ અને બીજા ભાગ શું પડ્યા આપણે 9 અને -3 તો અહીં લખી દઈએ પ્લસ આ વાય હતો તો વાય -3 તો 3 અને આ વાયનો વાય અને છેલ્લું બધા જોડે શું હતું -27 બરાબર 0 ક્લિયર હવે આની અંદરથી કોમન કાઢો અને આની અંદરથી કોમન કાઢો દાખલો પતવા જ આવ્યો છે ટેન્શન ના લો એકદમ ઈઝી છે જુઓ ભાઈ ઉંદરસ બહુ ઈતર છો ભાઈ બેટા ઉંદરસ સવા મોટી છે બંધો ચલો આની અંદરથી કોમન કાઢીએ ભાઈ તમે બી થોડું ધ્યાન રાખજો ને ધંધે લાગી જશો પરીક્ષા આવે છે 4 5 6 દિવસમાં અઠવાડિયામાં અઠવાડિયું તો ના જ કહેવાય 27 પરીક્ષા છે મને ઉંદરસ વિતાડે છે તો તમને બી જો ઉંદરસ થઈ તકલીફ જો બીમાર પડ્યા તો ધંધે લાગીશો એટલે થોડું ધ્યાન રાખજો ખાવામાં થોડું ધ્યાન રાખજો નકર લગન બગન ચાલે લગનની સિઝન છે ભાઈ અહીં વાયનો વર્ગ અને અહીં બી વાય બંનેમાં વાય છે તો હું વાય કોમન કાઢું તો વાયના વર્ગમાંથી એક વાય બહાર નીકળી ગયો તો શું બચ્યું એક જ વાય બચ્યો પ્લસ આ વાય તો બહાર નીકળી ગયો તો શું બચ્યું 9 ક્લિયર જુઓ અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ ખાસ સમજવા જેવું છે ધ્યાન રાખજો અહીં બી માઇનસ અને અહીં બી માઇનસ બે જગ્યાએ માઇનસ છે તો હું માઇનસ જ કોમન કાઢી લઉં તો જુઓ માઇનસ કોમન કાઢ્યા તો બીજું શું કોમન નીકળશે એવો કયો ઘડિયો છે કે જેમાં 3 આવે અને 27 આવે તો 3નો ઘડિયો થાય 3 એકા 3 અને 3 9 27 તો હું 3 બી કોમન કાઢું આ 3 બહાર નીકળી ગયા તો વાય એમના એમ કારણ કે આ માઇનસ તો કોમન કાઢી લીધા આપણે તો જુઓ માઇનસ કોમન થઈ ગયા તો પ્લસ બચ્યું અને 27 ભાગ્યા 3 એટલે 9 3 27 એટલે 9 થાય બરાબર 0 તો જુઓ આ બંને કૌંસ એક સરખાઈ ગયા જુઓ આ બંને કૌંસ સરખાવે તો જ દાખલો સાચો ને તો ખોટો ક્લિયર તો આ વાય પ્લસ 9 અને એક વખત લખી દઈએ બંને કૌંસમાં આ બંને કૌંસ સરખાય એટલા માટે એક વખત લખ્યા અને બહાર શું બચ્યું તો વાય અને -3 એને એક કૌંસમાં લખી દઉં વાય -3 બરાબર 0 ક્લિયર તો યાદ રાખીએ વાય પ્લસ 9 બરાબર 0 લઈ લો અથવા વાય -3 બરાબર 0 લઈ લો ક્લિયર તો જુઓ આ પ્લસ 9 છે બરાબરની આ સાઈડ લઈ જાઉં તો વાય બરાબર -9 થઈ જાય અને અહીં આ વાય આ -3 છે એને બરાબરની આ સાઈડ લઈ જાઉં તો +3 થઈ જાય તો વાયની કિંમત કેટલી હોઈ શકે બે કિંમતો હોઈ શકે કાં તો -9 થાય
કાં તો 3 થાય. શોધો. શું કીધું તું? y ની કિંમત શોધો. આવી જ ના આવી. શું આવી? કાં તો -9 હોય કાં તો 3 હોય. આવડી જ જાય. શું કરીએ? એક વાત મોટું મોટું જોઈ લો. આ બે બિંદુ લખ્યા, સૂત્ર લખ્યું કોનું? વચ્ચેનું અંતર કીધું હતું એટલે મેં અંતરનું સૂત્ર લખ્યું. હોય તમને આપી હતું કે 10 એકમ હોય, વચ્ચેનું અંતર કેટલું હોય? 10 એકમ. તો આ PQ બરાબર 10 ઓલરેડી હતા, તો મેં હવે PQ બરાબર 10 લખ્યા છે. બરોબર? જુઓ, આ કિંમતો મૂકી અહીંથી. ક્લિયર? પછી આપણે આ જે વર્ગમૂળ હતું, આ વર્ગમૂળ મેં બાદ કરી દીધું એટલે મેં કેન્સલ કર્યું, તો બરાબરની આ શું થઈ જાય? વર્ગ થઈ જાય. તો મેં વર્ગ કર્યો, પછી આ દાખલો અવયવ પડ્યો. ક્લિયર? આવડી જશે તો આપણે વાયની કિંમત મળી જાય. આવો નવો દાખલો 3 માર્ક્સમાં પૂછાશે, ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? દાખલો ગણી નાખો અને ગણ્યા પછી હું ત્રીજો દાખલો તમને ગણાવું છું. બરોબર? પણ ધ્યાન રાખજો, વિડીયો સ્કીપ ના કરતા. વિડીયો ભલે થોડોક લાંબો થાય પણ આપણા માટે આ ચેપ્ટર 11 માર્ક્સનું છે, ખાસ ધ્યાન રાખજો. બરોબર છે? બીજો દાખલો તમને આવડી ગયો? જો બીજો દાખલો આવડી ગયો હોય તો આપણે ત્રીજા દાખલા પર આવીએ. બરોબર છે? બિંદુ કૌંસમાં તમને બે બિંદુ આપે છે, એક 4 અને -1, અને બીજું બિંદુ આપીશ તમને બાજુમાં -2 અને -3 ને જોડતા રેખાખંડનો ત્રિભાગ. શેમાં ભાઈ આપણે કરવું છે? ત્રિભાગ. બિંદુ અને એમ મેળવવું. ભાઈ એક આપણને રેખાખંડ આપેલું છે તો નામ આપી દઈએ A અને બીજું નામ આપી દઈએ આપણે T. તો પહેલા લઈ લઈએ આપણે A, એટલે એના બિંદુ થઈ જાય 4 અને -1, અને B ના બિંદુ થઈ જાય -2 અને -3. શું કીધું છે? આ જે રેખાખંડ આપ્યો છે A અને B, એને ત્રિભાગમાં અલગ અલગ કરો. ત્રિભાગમાં એટલે ભાઈ આ જે રેખાખંડ છે એને ભાઈ 3 ભાગમાં વહેંચો. એટલે A થી B, એટલે આપણે C કરી દઈએ અને આપણે D કરી દઈએ. તમે તમારી રીતે નામ અલગ લઈ શકો છો, બટ મેં ABCD નામ લીધા, તમે PQ લઈ શકો, XYZ તમે AB લઈ શકો, તમે જે ગમન ભાઈ એ લઈ શકો છો. યાદ રાખો. ચલો, આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ. કયા કયા ભાગ છે તમને બોલી સમજાવી દઉં. A અને C ભાગ એટલે આપણો પહેલો ભાગ, C થી D આપણો બીજો ભાગ, અને D થી P એ આપણો ત્રીજો ભાગ. 3 ભાગ થઈ ગયા. શું કીધું? ત્રિભાગમાં. ત્રિભાગ આપણે જો કોઈ રેખાખંડના કરીએ તો એના શું શોધો? બિંદુ અને એમ મેળવો. એટલે તમને E અને B તો ઓલરેડી આલેલા જ છે. શોધવાના કયા રહ્યા? C અને D ના એમ મેળવવાના છે. કઈ રીતે મેળવશું તો જોઈએ. આ આપણો એક ભાગ, આ આપણો બીજો ભાગ, આ આપણો ત્રીજો ભાગ. તો જુઓ, C બિંદુ મને શોધવું હોય તો જુઓ, C બિંદુની આ સાઈડ કેટલા ભાગ છે? એક જ ભાગ છે. અને આ C બિંદુથી આ સાઈડ કેટલા ભાગ છે? જુઓ, આ 1 અને 2. ટોટલ C બિંદુથી આ સાઈડ 2 ભાગ છે. તો લખાય શું? બતાવો. આપણે M જેમ N, તમારા ચોપડીની અંદર M1 જેમ M2 લખેલો છે, પણ આપણે M1 ને M2 નહીં લખીએ. કારણ કે ભાઈ પ્રોબ્લેમ એવો થાય છે કે ભાઈ સૂત્ર ભેગું થઈ જાય છે. બરાબર છે? એટલે આપણે એવું કરશું નહીં. આપણે M અને M, એટલે ખોટું ના પડે, સાચું જ પડે અને માર્ક્સ પૂરા જ મળે, એટલે ટેન્શન આવતા નહીં. બરોબર? હા, તમને પણ M1 ને M2 ગમતું હોય તમે લખી શકો, પાછા એ તમારી મરજીનો સવાલ છે. પણ આવું M અને N લખશો તો ભૂલ પડશે નહીં દાખલો ગણવાની અંદર. તો જુઓ, M જેમ N, તો 1/2. તો ભાઈ શું લખાય? 1/2. તો મતલબ આનો આવો થાય કે M/N. જેમનો મતલબ થાય ભાગાકાર, તો M જેમ N એટલે M/N. અહીં શું આપ્યું છે? 1/2. 1/2 આપે છે, તમે શું લખશો? 1/2. બરાબર? તો આ M ની કિંમત આપણી 1 થઈ ગઈ અને N ની કિંમત તમારી 2 થઈ ગઈ. તો M ની કિંમત 1 અને N ની કિંમત 2. ક્લિયર આટલું? ચલો, હવે આપણે C બિંદુના એમ શોધવા છે. C બિંદુના એમ કયા કયા? તો XM અને YM શોધવો છે. તમને ખબર જ છે ભાઈ, પહેલો આપણો XM હોય ને બીજો આપણો YM હોય. જો ભાઈ દાખલા જે છે ચેપ્ટર 8 થી 11 માર્ક્સનું મિનિમમ છે. દાખલા આવડે એવા છે, તૈયારી કરો તો ને તો ના આવડે દાખલા થાય. માર્ક્સ ના જવા જોઈએ. 4 દિન પછી પેપર છે તો થોડી પૂરેપૂરી થાય એટલી મજૂરી કરો. પુષ્પા જેવું ઝૂકેગા નહીં સાલા. ભાઈ પેપરનો જ્યાં સુધી માર્ક્સ નહીં આવે ને ત્યાં સુધી છોડવાનું નથી આ પેપર. બરોબર છે? પણ ઇઝી છે ગણિત. પ્રેક્ટિસ કરી હોય ને તો ઇઝી લાગે. ખાસ ધ્યાન રાખજો. સૂત્ર પણ આવી ગયા. C બિંદુને એમ શોધવા છે કયા કયા? X અને Y. તો X અને Y બરાબર સૂત્ર લખીએ. ભાઈ જુઓ, એ જે વેવનું તમને સમજાવવાનું સૂત્ર યાદ કરાવું છું. M + N ભાગ્યા M + N.
બીજી વખત આનું અર્થ લખી દો m વત્તા n ભાગ્યા m વત્તા n. આ આપણું સૂત્ર. સાહેબ આવું સૂત્ર તમે કંઈ જોયું જ નહીં. આમાં ખાલી થોડુંક સુધારવાનું થાય, થોડુંક નવું એડ કરવાનું થાય. પહેલો કયો એમ છે xm, તો આપણું પહેલો xm. બીજો કયો એમ છે ym, તો બીજો આપણો ym. તો જોઈ લો અહીં લખી દો x2 x1, તો m x2 પ્લસ n x1. ક્લિયર? આવું જુઓ આ xm હતો એટલે આપણે x2 ને x1 લખીએ. આ આપણું ym છે તો y2 ને y1 લખી દો. m y2 અને y1 સૂત્ર પૂરું. તૈયાર કરવાની તકલીફ પડે એટલે હું કંઈ જ લખી દેવાનું m વત્તા n ભાગ્યા m વત્તા n, m વત્તા n ભાગ્યા m વત્તા n. એટલું કરી દો. પહેલામાં આપણો xm હોય એટલે x2 અને x1, બીજો આપણો ym હોય એટલે y2 અને y1. ક્લિયર? આવું કશું કરવાની, કિંમતો મોકલતા મજા પૂરો. ચલો કિંમતો મૂકી દઈએ આપણે. આની અને આની કિંમતો મૂકવાની છે. પહેલો આપણો x1 હોય, બીજો આપણો y1 હોય. અહીં આપણો પહેલો x2 હોય, બીજો આપણો y2 હોય. ચલો ફટાફટ કિંમતો મૂકીએ. એમની કિંમત કેટલી? તો જુઓ એમની કિંમત કેટલી મળી હતી? 1 મળી હતી. તો આ 1 લખી દઈએ એમની કિંમત. x2 કેટલા? તો અહીં જોઈ લો x2 કેટલા છે? -2. તો x2 ની કિંમત મળી તમને -2. n કેટલા? તો n ની કિંમત કેટલી હતી આપણી? 2. ઈજી છે ભાઈ, જોતા રહેજો, સ્કીપ ના કરતા, દોડાવતા નહીં ને ધંધે લખશો. x1 ની કિંમત કેટલી છે? 4 ભાગ્યા m વત્તા n. તો ભાઈ m કેટલા? 1 અને n કેટલા? 2. તો m એટલે 1 અને n એટલે આપણા 2. પૂરું. આપણો એક્ઝામ પૂરો. હવે ym માં જો m એટલા આપણા 1 હતા. y2 કેટલા? તો y2 -3 છે y2. બરોબર. ચલો n કેટલા? તો n આપણા 2 હતા. ફરીથી બતાવી દઉં, n આપણા 2 હતા. તો n આપણા 2 અને y1 એટલે -1 ભાગ્યા m પ્લસ n. તો m આપણો 1 અને n આપણો 2, તો 1 પ્લસ 2. આવાનું સાદું પાલો ભાઈ, દાખલો આવડી જાય. નીચે જગ્યા થોડી ઓછી છે એટલે હું શું કરું, ઉપર લખી દઉં છું. બરોબર છે? ઉપર સાફ કરી દીધું. હવે આનું સાદુરૂપ હું ઉપર લખું. બરોબર? ધ્યાન રાખજો. 1 ગુણ્યા 2, 1 2 2, પણ આ કેવા છે? માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ જવાબ થાય. એટલે 1 ગુણ્યા 2 એટલે -2. પ્લસના પ્લસ અને 2 ગુણ્યા 4 કેટલા થાય? 2 4 8. તો પ્લસ 2 4 8 ભાગ્યા 1 વત્તા 2 એટલે કેટલા થવાના? 3. ચલો આગળ. 1 ગુણ્યા 3 એટલે 1 3 3, પણ કેવો? માઇનસ. તો -3 એટલે ભાઈ માઇનસ છે એટલા માઇનસ હોય, યાદ રાખજો. સાહેબ માઇનસ કેમ દર વખત મૂકા? તમારા ઘરના નહીં મૂકશો કે તમારા ઘરના બી નહીં મૂકતો, યાદ રાખજો. આ માઇનસ છે એટલા માટે મૂકું છું. આવું જુઓ, આ પ્લસના પ્લસ, બટ અહીં ધ્યાન રાખો 2 એકા 2, બટ 1 કેવો છે? માઇનસ. એટલા માટે પ્લસ માઇનસ શું થશે? અહીં માઇનસ. ફરીથી બોલું છું, 2 એકા 2, આ માઇનસ છે એટલા માટે પ્લસ માઇનસ માઇનસ થાય અને 2 એકા 2. અને નીચે 1 વત્તા 2 કેટલા થાય? આપણા 3. બરોબર? માઇનસ પ્લસ માઇનસ, તો 8 માંથી 2 જાય તો આપણા બચે 6. અને નીચે કેટલા હતા? 3. -3 -2, તો માઇનસ માઇનસ પ્લસ એટલે ભાઈ -5. અને નીચે 3 ના 3. -5 કઈ રીતે? તો માઇનસ માઇનસ પ્લસ થાય તો 3 ને 2 5 થાય. મોટા 3 છે ને આગળ માઇનસ છે એટલા માટે ચિહ્ન જવાબ માઇનસમાં આવશે. ભાગ ઉડતા હોય તો ઉડાડવાના. 3 દુ 6. બરાબર? અને આનો તો ભાગ ઉડશે નહીં, તો 2 આપણા એમના એમ અને -5 અને 3 આ આપણને એમ મળી ગયા. તો આપણને x અને y બિંદુના એમ મળી ગયા. શું મળ્યા? જોઈ લો. સી બિંદુ આપણે શોધતા હતા એમ મળ્યા 2 અને -5 ભાગ્યા 3. તો આપણે લખી દો એ આપણને ભાઈ એમ શું મળ્યા? 2 -5 ભાગ્યા 3. હવે સીના તો મળી ગયા. હવે ડીના શોધવાના છે. તો જે મેં આ સૂત્ર વાપર્યું, આ સૂત્ર શેનું હતું? તો વિભાજનનું સૂત્ર હતું. બરોબર? અંતઃ વિભાજન કહેવાય. હવે એક કામ કરીએ, તમારે બીજું સૂત્ર ચોપડીમાં 3 સૂત્રો આપેલા છે. એટલે મીન્સ કે આપણે જે દાખલામાં કામ લાગે એવા પહેલા 2 દાખલા જોઈએ એમ અંતરનું સૂત્ર વાપર્યું. આની અંદર મેં સી બિંદુ શોધવા માટે વિભાજનનું સૂત્ર વાપર્યું. તો હું ડી બિંદુ શોધવા માટે એક બીજું સૂત્ર વાપરી લઉં એટલે આપણે 3 સૂત્રો ક્લિયર થઈ જાય. તમને ખબર પડી જાય કઈ જગ્યાએ કઈ સૂત્ર વાપરું છું. બરોબર? તો પેલા આટલું લખી દો, પછી આપણે ડી બિંદુ શોધી નાખીએ. ક્લિયર? જો ભાઈ આપણે સીધો શોધી નાખ્યો, હવે આપણે શોધવો છે ડી. તો ડી કઈ રીતે શોધશું સમજાવું તમને. અહીં સી હતો એ આ સી વચ્ચે નહોતું, આના બાજુમાં
એ અને બી હતો અને એની બાજુમાં ડી હતું, એટલે સી આપણો મધ્યબિંદુ કહેવાય નહીં. એટલે આ રેખાખંડનું સી મધ્ય ભાગ નથી, એટલે મધ્ય બિંદુ નથી, સમજો. બટ આપણે જુઓ સી મળી ગયો છે. સી શું મળ્યું? 2 અને બીજું બિંદુ મળ્યું -5/3. એટલે તમને સી અને બી બિંદુ તમારું રહેશે. તો તમારે ડી બિંદુ શોધવું છે. ડી બિંદુનો મતલબ શું થયો કે ભાઈ આપણો સી અને બી ની વચ્ચે ડી છે. તો ડી નો મતલબ શું થાય કે આ મધ્ય બિંદુ થયો ડી. કોનું? તો સી અને બી નું ડી આપણું મધ્ય બિંદુ થાય. તો આપણે આની અંદર મધ્ય બિંદુનો ઉપયોગ કરી શકીએ. મધ્ય બિંદુનો ઉપયોગ ક્યાં કરવાનો? એક વાત ફરીથી બોલ દઉં છું, 2 બિંદુ આપેલા હોય અને વચ્ચે એક જ બિંદુ આપ્યું હોય તો મધ્ય બિંદુનો ઉપયોગ કરવાનો થાય. બટ એક ના આપ્યો હોય, 2-3 બિંદુ આપ્યા હોય તો મધ્ય બિંદુનો ઉપયોગ કરવાનો નહીં. જુઓ સી અને બી નું જવાબ આપણા જોડે છે અને આ, એટલા માટે આપણે ડી નું ડાયરેક્ટ મધ્ય બિંદુ કરી દઈએ છીએ. ક્લિયર? આવડશે? ના શું આવડે? આવડે જ. ક્લિયર? ચલો આપણે ડી શોધી નાખીએ. હવે ઈઝી છે, હવે બહુ લોડ નથી. તો જુઓ કોણ બી શોધવાનું છે? ડી નું. શું શોધવાનું છે? એક્સ અને વાય આમ આપણો શોધવો છે. તો હું લખી દે કે એક્સ અને વાય આમ બરાબર સૂત્ર આનું તો એકદમ ઈઝી છે ભાઈ. શું સૂત્ર? જુઓ સમજાવું. x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. ક્લિયર? શું સૂત્ર છે? x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. આ એકદમ ઈઝી સૂત્ર છે. ચલો આપણે એક કામ કરીએ, આનું હું x1 y2 ભૂસી નાખું છું. ચલો આ આપણો સી અને બી નો ડી મધ્યબિંદુ છે. ફરીથી બોલું છું, સી અને બી નું મધ્યબિંદુ ડી છે. એટલે આપણે ઉપયોગ કોનો કરવાનો થાય? સી અને બી નો. તો સી આપણું પહેલું બિંદુ, એટલે એને કહેવાય x1 અને કહેવાય y1, આની કહેવાય x2 અને કહેવાય y2. હવે કિંમતો મૂકો ભાઈ, દાખલો આવી ગયો જવાબ. એકદમ ઈઝી છે કે નહીં? કિંમતો મૂકો ફટાફટ. એક કામ કરો, વિડીયો સ્ટોપ કરો અને ફટાફટ દાખલાનો જવાબ લાવો. કિંમતો સોરી બેટા, કિંમતો મૂકો અને ફટાફટ જવાબ લાવો. આવે છે કે નહીં તમે જુઓ. જો આવી જાય તો કોમેન્ટ કરીને મને કહો સર જવાબ આવી ગયો. ક્લિયર? મજા આવે ભાઈ, ગણિતમાં પૂરેપૂરી મજા આવે, પણ ક્યારે આવડે ને તો જ મજા આવે. ને તો બોરિંગ લાગે, ઊંઘ આવે. બરોબર છે? તો પણ ઊંઘ ના આવી જોઈએ, મજા આવી જ જોઈએ. ચલો ફટાફટ કિંમતો મૂકી દઈએ. તમારો જવાબ આવ્યો કે નહીં? ફટાફટ કોમેન્ટ મારો ભાઈ. શું ટેન્શન? અરે ભાઈ પેપર છે 4 દિવસ में, તો લોડ નહીં લેવાનો. હવે સ્પીડમાં ગાડી હકાવવાની. બરોબર છે? ચલો આવી જાઓ રિટર્ન. x1, તો x1 ની કિંમત થાય 2. ચલો x1 ની કિંમત થાય 2. x2 ની કિંમત કેટલી? તો આ x2 ની કિંમત થાય -2. નીચે 2 તો ઓલરેડી છે. y1, તો y1 ની કિંમત કેટલી થાય? તો આપણે હવે લખી દઈએ -5/3 પ્લસ y2 ની કિંમત થાય -3/, ઓલરેડી 2 તો છે. હવે સાદું ફટાફટ આપી દઈએ આપણે. આ પ્લસ માઇનસ માઇનસ, જુઓ આ પ્લસ માઇનસ માઇનસ જ થવાનું છે. તો આ પ્લસ ના માઇનસ, તો પ્લસ માઇનસ -2 અને આ 2 એમના એમ. હવે આનું પેલા સાદુરૂપ આપવું પડશે તમારે. હું આનું સાદુરૂપ આપવા માટે તમને આનું ચીનું સાદુરૂપ આપી દઉં. ઓલરેડી -5/3 છે. હવે જુઓ પ્લસ માઇનસ, મને ઓગળી પર ધ્યાન રાખો. આ પ્લસ છે, આ માઇનસ છે. પ્લસ માઇનસ માઇનસ અને 3 ના 3 ભાઈ કેટલા આપે છે તમને? 2. ક્લિયર? ચલો ભાઈ આટલું થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ. 2 માંથી 2 જાય તો આપણો 0 અને ઓલરેડી 2 નીચે હતા. 0/2 એટલે આપણે જવાબ શું થવાનું? 0 થવાનું. કારણ કે 0 કોઈ બી સંખ્યા વડે ભાગો 0 થઈ જશે. હવે અહીં શું કરીએ જુઓ, આ -5 ઓલરેડી હતા. હવે આ 9 ગુણ્યા આના જોડે થાય તો 3 × 3 એટલે 9. ઓલરેડી આ માઇનસના માઇનસ અને 3 3 9. આવું જુઓ, અને આ ઓલરેડી નીચે 3 હતા. ક્લિયર? અને આ ઓલરેડી નીચે ભાગાકાર બીજા 2 હતા. ખબર પડી મેં શું કર્યું? ફરીથી બોલું છું. આ -5 એમના એમ અને આ બેવાનો ગુણાકાર 3 3 9 અને માઇનસના માઇનસ અને નીચે ઓલરેડી 3 ભાગાકારમાં હતા અને આ ખાના ભાગે ઓલરેડી 2 હતા. ટેન્શનમાં ના છે તો આવડી જાય એવું છે. ના આવડે તો ફરતી થોડોક 10 15 20 સેકન્ડ ફરીથી પાછળ એક બે વખત જોજો, જલ્દી ટપવો પડશે. ચલો આપણે આનું સ્વરૂપ આપી દઈએ. 0 નો 0 એમના એમ, -5 -9 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 9 નું 5 થાય 14, પણ કેવા માઇનસ. અને આ બાદ 3 હતા ઇન બરાબરની નીચે, સોરી બરાબર ક્યાં? ભાગાકાર. આ 3 જુઓ, આ અંશ આ છેદ, અંશનો છેદ હોય તો એ નીચે આવી જાય. તો ચલો આ 3 ક્યાં આવી ગયા? નીચે. તો હું લખી દઉં 3 નીચે આવી ગયા, ઓલરેડી 2 તો હતા છે. ભાગ
ઉડતો હોય તો ઉડાડી દેવાનો. 2 7 14. 2 7 કેટલા થાય? 14 ભાગ ઉડાડી દીધો. આ આપણો 0 અને આ -7 ના -7 અને 3 ના 3. તો આપણને ભાઈ શું બિંદુ મળ્યા? તો x ના બિંદુ મળ્યા x અને y ના 0 અને -7 ભાગ્યા 3. તો ભાઈ ડી ના શું મળ્યા આપણને? 0 અને -7 ભાગ્યા 3. આમાં ના આવડે એવું કંઈ છે જ નહીં, આવડી જાય એવું છે, એકદમ ઇઝી. આવડશે 3 માર્ક્સમાં દાખલા પૂછાય છે ભાઈ, ધ્યાન પૂરેપૂરું રાખજો. એક વાર દાખલો ગણી નાખો અને પછી આપણે આગળ દાખલો બીજો ગણીએ, બરોબર છે? જો તમને ત્રીજો દાખલો આવડી ગયો હોય તો ચોથો દાખલો જોઈએ. એક કામ કરવું છે, વિડીયો સ્ટોપ કરો, રકમ જોઈ લો, ચોપડામાં લખી દો અને જાતે ગણજો. આવડે સમજાવો. જો આવડી જાય તો કોમેન્ટ કરીને મને જવાબ કહો, બરોબર? અને જો જવાબ આવી જાય તો 2 મિનિટ ભરો અને એક વાર વિડીયો જોજો કે તમારો જવાબ અને મારો જવાબ સરખો આવે છે કે નહીં, બરોબર? અને યાદ રાખજો, હું તમને જે દાખલા ગણાવું છું એ બધા દાખલા આઈએમપી દાખલા છે. જો તમને એ દાખલા આવડતા હશે ને તો એના જે સેમ ટુ સેમ દાખલા પૂછાશે, નવું કંઈ નહીં પૂછાય, ખાસ ધ્યાન રાખજો, બરોબર છે? ચલો તો આજે એકદમ પેપરને ફાડી નાખે ને તોડી નાખે ને એવા દાખલા ગણવા. મજા કરવી છે ને ભાઈ? ચલો અહીંયા રિટર્ન ચોથા દાખલા ઉપર. બિંદુઓ તમને આપ્યા છે -1 અને 7. બીજું બિંદુ આપ્યું છે તમને 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2:3. જો મજાની વાત તો એ છે કે રેખાખંડનું તમને ગુણોત્તર ઓલરેડી આપી દીધો છે. કેટલો આપ્યો છે? 2:3. ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. કે એક રેખાખંડ આપેલો હોય, તમને એક સિમ્પલ દોડી બતાવો. એક રેખાખંડ તમને આપ્યો હોય, નામ આપણે એ અને બી આપણે આપી દઈએ. કથા જેવું નહીં લાગતું ને સાહેબ? કથા જ નહીં કરતા ને, એટલે કથા નહીં કરતો, મજા આવે એવું બોલું છું. એક રેખાખંડ તમને આપ્યો છે એ અને બી. હા, એટલે મીન્સ તમને નામ આ લોકોએ નહીં આલ્યું, ખાલી બિંદુ જ આપે છે, એટલે નામકરણ આપણે જાતે કરી દેવાનું. મેં એ બી કર્યું, તમે સીડી કરી શકો છો, પીક્યુ કરી શકો છો, XY કરી, તમને જે મન લાગે ને એ કરજો. હા, પણ ક્રમમાં નંબર લેજો, યાદ રાખજો. ઉંદરસ અતિશય વિતાડે છે, એટલે યાર સવારની એવી ઉંદરસ આવે છે ને, કંટાળી ગયો છું. આ વિડીયો બનાવવા નહીં દેતું, થોડું પાણી પીવું પડે છે, એટલે તો ઉંદરસ ચાલુ છે, અમને એમ પડે છે. ચલો ધ્યાન રાખીએ. અહીં એ બિંદુ આપીશ તમને -1 અને 7. બી બિંદુ આપીશ તમને 4 અને -3. હવે તમને કીધું શું છે કે આ જે રેખાખંડ છે એ રેખાખંડનું 2:3 ગુણોત્તર વિભાજન કરવાનું છે. એટલે કદાચ કોઈ જગ્યાએ આમાં મધ્યબિંદુ નથી. આ તમને એક બતાવું છું, તમને એક 2:3 ગુણોત્તર આપ્યો છે. કેટલો આપ્યો છે? 2:3 એક ગુણોત્તર આપ્યો છે. આ જે ગુણોત્તર આપ્યું છે એનો બિંદુ કયો છે, એના યામ કયા છે? શું કીધું છે? આ વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે આપણે x અને y આ જગ્યાએ જે ટુકડો કરતો હશે 2:3 એના યામ શોધો, x અને y શોધો. તો આપણે હવે લખી દઈએ m/n બરાબર શું આપે છે? 2:3. તો લખાય કઈ રીતે? m/n લખાય, તો અંશ શું લખાય? 2/3. તો m ની કિંમત થાય 2 અને n ની કિંમત થાય 3. એકદમ સામેની કિંમત લઈ લો, વાત નથી. m ની કિંમત થાય 2 અને n ની કિંમત થાય 3. ક્લિયર? આવું જુઓ, ગુણોત્તર વિભાજનનું સૂત્ર મેં તમને કયું લખાવડાવ્યું હતું? તો યાદ કરાવું, xy બરાબર, અહીં આપણે થોડોક જગ્યાનો ઉપયોગ કરીએ. ઓકે, ચલો લખી દઈએ ફટાફટ. m+n ભાગ્યા m+n. પેલો xm હોય એટલા માટે આપણે x2 અને x1 લખતા હતા. આમાં એનું એ છે m+n ભાગ્યા m+n. શું કરતા હતા? xm હતું એટલા માટે x2 અને x1 લખ્યા. અહીં આપણે ym છે એટલા માટે y2 અને y1 લખશું. ક્લિયર? એકદમ ઈઝી છે ભાઈ. અમારી અંદર ખાલી કિંમતો મૂકો, તમારો દાખલો પૂરો. એમનો શું છે કિંમત? 2. તો ભાઈ ઓગળી પર ખાસ ધ્યાન રાખજો, એમની કિંમત 2 લખી. x2 ની કિંમત તો અહીં આપણે પહેલા x1 x2 લખી દઈએ. આની કહેવાય x1 y1, આની કહેવાય x2 અને y2. ક્લિયર? આ બે સરખા કરો ને તમને થોડું અલગ લાગશે કે સાહેબ તમે હું લખી, પણ તમે કોમેન્ટ કરજો, એટલે સારી કોમેન્ટ કરજો. હા, કરજો ખરા, સારી તમને જે ઠીક લાગે. ચલો x2 ની કિંમત જોઈ લઈએ. ત્યાં કેટલી છે x2 ની કિંમત? 4. તો આ x2 બરાબર થઈ જાય 4. પ્લસના પ્લસ n ની કિંમત કેટલી? તો n બરાબર તમે સામેની કિંમત જુઓ 3 છે, તો n ની કિંમત થાય 3. તો આપણે n બરાબર થઈ જાય 3 અને x1 કેટલા છે? -1 ભાગ્યા m એટલે આપણા 2 અને n એટલે આપણા 3. ક્લિયર?
એમની કિંમત આપણી 2 છે, y2 ની કિંમત થાય -3, n ની કિંમત થાય 3 અને y1 ની કિંમત થવાની 7 ભાગ્યા m પ્લસ m, તો m ની કિંમત થાય 2 અને n ની કિંમત થાય 3. સાદરૂપ આપો દાખલો પતી જાય તમારો. 2 ગુણ્યા 4 એટલે 2 4 8 થવાના, પ્લસ 3 એકા 3. હવે યાદ રાખજો આ પ્લસ છે અને 3 એકા 3 પણ કેવા -3, તો પ્લસ માઇનસ તમારો શું જવાબ થવાનું માઇનસ. આ પ્લસ માઇનસ માઇનસ અને 3 એકા 3, 2 વત્તા 3 કેટલા થવાના 5. અહીં ધ્યાન રાખો 2 3 6 પણ કેવા -6. ઓમ તો ભાઈ તમને પ્લસ માઇનસ ભૂલ નહીં પડે એવી મારી આશા છે, કારણ કે તમને દરેક દાખલામાં હું પ્લસ માઇનસની ભૂલો સુધારતો આવ્યો છું, બરોબર છે. 2 ગુણ્યા 3 એટલે 2 3 6 પણ કેવા આ પ્લસ છે માઇનસ એટલે જવાબ માઇનસમાં આવશે. આ પ્લસના પ્લસ કારણ કે આ બંને પ્લસ છે એટલા માટે. 3 7 21 60. અહીં જુઓ 2 વત્તા 3 એટલે 5 થવાના. હવે તમારો જવાબ આવી ગયો છે. સિમ્પલ સમજો, આ પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ 8માંથી 3 જાય તો 5 બચે અને નીચે ઓલરેડી 5 હતા. આ -6 આ +21 માઇનસ પ્લસ માઇનસ તો 21 માં 6 જાય કેટલા બચે 15 બચે, પણ કેવા +15 બચે. કેમ? આ 21 મોટી સંખ્યા છે એના આગળ પ્લસ એ આપણો પ્લસ જ છે, તો જવાબ કેવો આવવાનો પ્લસ. મોટી સંખ્યાનું જે ચિહ્ન હોય ને એ આપણું ચિહ્ન લાગે. ભાગ ઉડતા હોય તો ઉડાડવાના. મેં તમને પહેલા બી કીધું ઉડાડો. 5 માં ઉડી ગયા તો 5 એકા 5, કઈ ના બચે એક તો હોય કે નહીં. 5 3 15. જો તમારા બિંદુ થાય નીચે કદાચ બોર્ડમાં દેખાશે કે નહીં એવું ટેન્શનમાં છો, એ સાઈડમાં લખી દઉં છું, બરોબર છે. તમે સમજો અહીં 5 એકા 5 એટલે શું બચ્યા, અહીં આપણો x અને y બરાબર શું બચ્યું જોઈ લો. અહીં 1 બચ્યું અને અહીં શું બચ્યું 5 3 15 એટલે શું બચ્યા 3. તો આપણા અહીં બિંદુ x અને y કેટલા હશે, તો x અને y હશે તમારું 1 અને 3. સરસ મજાનું બ્લેક પેનથી બોર્ડના પેપરમાં મસ્ત બોક્સ બનાવજો. કોઈ જ માર્ક્સ 3 માર્ક્સનો દાખલો પૂછાશે તો 3માંથી અડધો માર્ક્સ કોઈ નહીં કાપી શકે. ક્લિયર? આવડી જાય એવો દાખલો છે. અહીં લખી દઈએ આપણે x અને y 1 અને 3. આવડશે છે જ દાખલો. શું આપેલું છે એક વખત ખાસ ધ્યાન રાખવાનું. જોયો બોર્ડના પરીક્ષામાં તમારે 3 કલાક પૂરો ટાઈમ મળે છે, બરોબર છે. રકમો શાંતિથી વાંચો અને એકદમ એક્ઝેક્ટ વાંચો. શું કહેવા માંગે છે એ સમજો, બરોબર ને. કે તમે ઉતાવળ કરશો ને ભાઈ તો ધંધે લાગશો. દાખલો આવડતા હોવા છતાં પણ ખોટો ગણી નાખશો, બરોબર છે. ઓકે, તો આટલા દાખલા આપણે હાલ રાખું છું અને બીજો પાર્ટ તમે જોઈ લેજો. એટલે આની અંદર જે દાખલા બચ્યા છે એ બીજા પાર્ટમાં મૂકી દે. તો આની અંદર એડ કરે તો શું પ્રોબ્લેમ હશે તમને ખબર છે. વિડીયો અતિશય 1.5 થી 2 કલાકનો થઈ જશે, એ તકલીફ પડશે, બરોબર છે. મજા નહીં આવે જોવાની. ચલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં આ જ ચેપ્ટરના. ક્લિયર?